ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત ભવાઈના ખ્યાતનામ કલાકાર રમેશ તુરી રંગલાનું 81 વર્ષે નિધન. ભવાઈ નાટક, થિયેટર, રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મ એમ વિવિધ કલામંચ પર અભિનેતા, લેખક, દિગ્દર્શક, પ્રોડ્યુસર તરીકે આજીવન સેવા આપી. ગુજરાતી, મરાઠી, ભોજપુરી, રાજસ્થાની ને હિન્દી ભાષાની 500 જેટલી ફિલ્મોમાં ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર ને નાની મોટી ચરિત્ર ભૂમિકાઓ ભજવી. અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી, મેગા મિલેનિયમ સ્ટાર નરેશ કનોડિયા, સુપરસ્ટાર હિતેન કુમાર, ફિરોઝ ઈરાની, રમેશ મહેતા, અરવિંદ રાઠોડ જેવા દિગ્ગજો સાથે સ્ક્રીન શેર કરી. નાટ્ય ક્ષેત્રે ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત જૂની ગુજરાતી રંગભૂમિ ભવાઈના ખ્યાતનામ કલાકાર રમેશ તુરી રંગલાનું 81 વર્ષે નિધન થતા કલા જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. કલા જગતમાં તુરી કાકા તરીકે આદરભર્યું સ્થાન મેળવનાર રમેશ તુરીની વિદાયથી ભવાઈ કલાનો ઝગમગતો છેલ્લો સિતારો અસ્ત પામ્યો છે. ભવાઈ નાટક, થિયેટર, રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મ જેવા અભિવ્યક્તિના વિવિધ કલા મંચ પર અભિનેતા, લેખક, દિગ્દર્શક, પ્રોડ્યુસર તરીકે આજીવન સેવા આપી તેમણે જીવનના રંગમંચ પરથી કાયમ માટે વિદાય લીધી છે. રમેશ તુરીનું મૂળ નામ રેવાભાઈ નથુભાઈ તુરી હતું. તેમનું વતન ને જન્મસ્થાન પાટણ તાલુકાના બાલેસણા ગામ છે, જ્યારે તેમની કર્મભૂમિ રાજકોટ રહી છે. રમેશ તુરી જન્મજાત ભવાઈનો વ્યવસાય કરતી તુરી કોમના હતા. આથી કળા વારસો એમના લોહીમાં હતો. બાપદાદાના આ વારસાને એમણે આજીવન સાચવી રાખ્યો અને અનેકવિધ પાત્રો સાથે રંગલાના પાત્રથી આગવી ઓળખ મેળવી હતી. વર્ષ 1954થી ભવાઈ સાથે જોડાયા બાદ તેમણે કદી પાછું વાળીને જોયું નથી. પ્રથમ ગુજરાતી ફિલ્મ શેઠ સગાળશાથી ગુજરાત શરૂઆત કર્યા બાદ તેમણે ગુજરાતી, મરાઠી, ભોજપુરી, રાજસ્થાની અને હિન્દી ભાષાની 500 જેટલી ફિલ્મોમાં ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર ને નાની મોટી ચરિત્ર ભૂમિકાઓ ભજવી. અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી, મેગા મિલેનિયમ સ્ટાર નરેશ કનોડિયા, સુપરસ્ટાર હિતેન કુમાર, ફિરોઝ ઈરાની, રમેશ મહેતા, અરવિંદ રાઠોડ જે આ દિગ્ગજો સાથે સ્ક્રીન શેર કરી તો તેમના લખેલા સંવાદ અને પટકથા પર અનેક કલાકારોએ પોતાની ભૂમિકાઓ ભજવી લોકપ્રિયતા મેળવી છે. નાટ્ય ક્ષેત્રે આપેલા તેમના યોગદાનની કદર રૂપે રાજ્ય સરકાર દ્વારા તેમને વર્ષ 2012માં ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. BSNL રાજકોટ કચેરીમાં 41 વર્ષ લાંબી નોકરી કરી રમેશ તુરી વર્ષ 2002માં નિવૃત્ત થયા હતા. ઓલ ઇન્ડિયા BSNL કર્મચારી યુનિયનના તેઓ પ્રમુખ પણ રહ્યા હતા. બાબા સાહેબ આંબેડકરને પોતાના આદર્શ માનતા રમેશ તુરીને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2015માં ભીમરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આકાશવાણી રાજકોટ રેડિયો સ્ટેશનમાં બી ગ્રેડ ડ્રામા આર્ટિસ્ટ તરીકે અને દૂરદર્શન રાજકોટ તથા દૂરદર્શન અમદાવાદમાં નિર્માતા, દિગ્દર્શક, લેખક અને અભિનેતા તરીકે તેઓ સતત કાર્યશીલ રહ્યા. કોરોના કાળમાં આકાશવાણી રાજકોટ માટે તેમણે ભવાઈના ફોર્મેટમાં રેડિયો નાટક લખી રંગલાના પાત્ર દ્વારા લોકજાગૃતિનું કામ કર્યું હતું, જેનો ખૂબ લોકચાહના મળી હતી. ગુજરાતી ફિલ્મ લાગ્યો કસુંબીનો રંગમાં તેમણે પોતાના બંને પુત્રો, મેકઅપ આર્ટિસ્ટ હરેશ તુરી અને અભિનેતા હિમાંશુ તુરી સાથે અભિનયના અજવાળા પાથર્યા હતા. છેલ્લે તેમણે ગુજરાતી ફિલ્મ રણભૂમિમાં મુખ્ય સહાયક દિગ્દર્શક અને પટકથા સંવાદ લેખક તરીકે કામ કર્યું હતું. તુરી બારોટ સમાજ માટે સમાજ શ્રેષ્ઠી અને સામાજિક સંસ્થામાં તજજ્ઞ તરીકે આજીવન સેવાઓ આપી તેમણે અનેક નવા કલાકારોને તૈયાર કર્યા છે. આજીવન કલાના ઉપાસક અને નકશી કળાનો જીવ ધરાવતા રમેશ તુરી 3 વાર મૃત્યુને હાથતાળી આપી આખરે જીવનના રંગમંચ પરથી અલવિદા કહી ગયા છે. તેમના નિધનથી તુરી બારોટ સમાજને ન પૂરાય તેવી ખોટ પડી છે. મૃત્યુના એક અઠવાડિયા પહેલા બાલેસણા આવ્યા ત્યારે 20 દિવસ ICUમાં રહીને આવ્યા હોવા છતાં નાદુરસ્ત તબિયત હોવા છતાં તેમણે કુળદેવી ભવાની માતાના મંદિરે ગીત સંગીતના તાલે અદ્ભુત ડાન્સ કરી તેમનામાં રહેલા કલાકાર જીવની સૌને ઓળખ કરાવી હતી. રમેશ તુરી રંગલાની કર્મભૂમિ રંગીલું રાજકોટ શહેર રહ્યું. પાટણ તાલુકાના બાલેસણાના વતની રમેશ તુરીની કર્મભૂમિ રાજકોટ રહી. રંગીલા રાજકોટ શહેરે તેમને ખૂબ નામ, દામ અને કામ આપ્યું. રાજકોટ, અમદાવાદ, મુંબઈના ખ્યાતનામ હોલમાં તેમણે અનેક નાટકો ભજવ્યા. ચીફ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે અનેક ફિલ્મોમાં સેવા આપી.
વાવ નાટકમાં ટ્રિપલ પાત્ર ભજવ્યું તો પત્તાની જોડમાં યુવાન અને વૃદ્ધની બેવડી ભૂમિકાથી લોકોની ખૂબ વાહવાહી મેળવી. થિયેટર, નાટક, ભવાઈ, રેડિયો, ટીવી, ફિલ્મ એમ અભિવ્યક્તિ અને કલાના દરેક મંચ પર અનેકવિધ પાત્રો ભજવી તેઓ આજીવન કલાકાર રહ્યા. બ્યુરો રિપોર્ટ, પાટણ.